જે ઘરમાં દરરોજ આ 5 ઘટના બને છે ત્યાં કુળદેવી સ્વયં હાજર હોય છે. સત્ય વાત. શું તમારા ઘરમાં પણ રોજ આવું બને છે? શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક ઘરોમાં સતત સુખ, શાંતિ અને સમૃદ્ધિ કેમ રહે છે? શા માટે કેટલાક પરિવારો મોટી મુશ્કેલીઓમાંથી પણ સરળતાથી બહાર નીકળી જાય છે? શું ખરેખર કોઈ દિવ્ય શક્તિ આવા પરિવારનું રક્ષણ કરતી હોય છે? વડીલોની માન્યતા મુજબ જ્યારે કુળદેવી કોઈ પરિવાર પર પ્રસન્ન હોય છે ત્યારે તે પરિવારને અનેક શુભ સંકેતો મળતા રહે છે. આ સંકેતો એટલા અસામાન્ય હોય છે કે ઘણા લોકો તેને ઓળખી પણ શકતા નથી. આજે આપણે એવા જ 5 મહત્વના સંકેતો વિશે જાણીશું. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત સાંભળીને કદાચ તમને તમારા પોતાના જીવનની પણ ઘણી ઘટનાઓ યાદ આવી જશે. પહેલું, ઘરમાં પ્રવેશતા જ મનને શાંતિ મળવી. કેટલાક ઘરોમાં પ્રવેશતા જ મન હળવું થઈ જાય છે. થાકેલો માણસ પણ ત્યાં બેસે તો તેને શાંતિનો અનુભવ થાય છે. ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સમજણ જોવા મળે છે. ઘરમાં નાની મોટી મુશ્કેલીઓ આવે છતાં ઘરનું સુખ અને એકતા જળવાઈ રહે. લોકવિશ્વાસ મુજબ આવું વાતાવરણ કુળદેવીની કૃપાનું પ્રથમ ચિહ્ન માનવામાં આવે છે. કારણ કે જ્યાં દિવ્ય શક્તિનું રક્ષણ હોય ત્યાં નકારાત્મકતા લાંબા સમય સુધી ટકી શકતી નથી. બીજું, માતાજીના સ્મરણથી મન પ્રસન્ન થઈ જવું. કેટલાક લોકો સવારે ઉઠતા જ માતાજીનું નામ લે છે અને માત્ર નામ લેતા જ એમના મનમાં આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. ક્યારેક ભજન સાંભળતા આંખોમાં આંસુ આવી જાય છે. પૂજા કરતી વખતે સમયનું ભાન રહેતું નથી. મંદિરમાં જતાં મન ખૂબ હળવું લાગે છે. આવી ભાવનાઓને આધ્યાત્મિક કૃપા સાથે જોડવામાં આવે છે. ત્રીજો સંકેત, મુશ્કેલ સમયમાં અચાનક મદદ મળી જવી. જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતિ આવે છે જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી. બધું સમાપ્ત થઈ ગયું હોય એવું લાગે છે, પણ અચાનક કોઈ વ્યક્તિ મદદ માટે આગળ આવે છે. કોઈ યોગ્ય સલાહ આપે છે અથવા કોઈ એવો માર્ગ ખુલી જાય છે જેની કલ્પના પણ ન કરી હોય. ઘણા ભક્તો માને છે કે આવી મદદ કુળદેવીની કૃપાથી મળે છે. ચોથું, પરિવાર પર મોટી આફત આવતી હોય છતાં બચાવ થઈ જવો. કેટલીક વાર અકસ્માત થવાનો હોય અને ટળી જાય. મોટું નુકસાન થવાનું હોય અને બચી જવાય. અથવા કોઈ ગંભીર સમસ્યાનો ઉકેલ અચાનક મળી જાય. વડીલો કહેતા હતા કે જ્યારે કુળદેવી પરિવારનું રક્ષણ કરે છે ત્યારે ઘણી આફતો નજીક આવીને પણ પાછી ફરી જાય છે. જોકે દરેક ઘટનાનું કારણ અલગ હોઈ શકે છે. ઘણા લોકો તેને દેવીના આશીર્વાદ તરીકે જુએ છે. પાંચમું, ઘરમાં ભક્તિ, દયા અને સારા સંસ્કારો જળવાઈ રહે. આ સૌથી મોટો સંકેત માનવામાં આવે છે. જે ઘરમાં વડીલોનો આદર થાય છે, માતા પિતાની સેવા કરવામાં આવે છે, ગરીબ અને જરૂરતમંદની મદદ કરવામાં આવે છે, ધર્મ અને સત્યનો માર્ગ અપનાવવામાં આવે છે, તેવા ઘરમાં સકારાત્મકતા અને
આશીર્વાદનું વાતાવરણ રહે છે. લોકમાન્યતા મુજબ આવા ઘરો પર દેવીની વિશેષ કૃપા રહે છે. મિત્રો, કુળદેવીની કૃપા માત્ર ચમત્કારોમાં જ દેખાય એવું જરૂરી નથી. ક્યારેક તે પરિવારની એકતા બનીને આવે છે, ક્યારેક સારા વિચારો બનીને આવે છે, ક્યારેક યોગ્ય નિર્ણય લેવાની શક્તિ બનીને આવે છે, અને ક્યારેક મુશ્કેલ સમયમાં હિંમત બનીને આવે છે. એટલા માટે વડીલો કહેતા હતા કે ભક્તિ સાથે સારા કર્મો પણ એટલા જ જરૂરી છે. માત્ર પ્રાર્થના નહીં, પરંતુ સત્ય, દયા અને પ્રેમ, સેવા પણ જીવનનો ભાગ બનવા જોઈએ. જ્યાં આ ગુણો રહે છે, ત્યાં સુખ અને શાંતિનો વાસ રહે છે. જો તમે પણ તમારી કુળદેવીમાં શ્રદ્ધા રાખો છો, તો રોજ તેમનું સ્મરણ કરો, પરિવારમાં પ્રેમ જાળવો, સારા કર્મો કરો અને જીવનમાં આવતી દરેક સારી વસ્તુ માટે કૃતજ્ઞ કરો. કારણ કે શ્રદ્ધા અને સદાચાર જ જીવનનો સાચો ખજાનો છે. કોમેન્ટમાં જરૂર લખજો જય કુળદેવીમાં. આવી ધાર્મિક અને પ્રેરણાદાયક વાતો માટે વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય કુળદેવીમાં, જય મેલડીમાં, જય ચામુંડામાં, જય માતાજી.